ગોંડલના ઘોઘાવદર ગામે દંપતી વચ્ચે ઝઘડો થતાં શાપરમાં રહેતો યુવાન ધરમની માનેલી બહેન બનેવીને સમજાવવા વચ્ચે પડ્યો હતો, પરંતુ તેને મોતનો સામનો કરવો પડ્યો હતો. બનેવીએ શંકા કુશંકા કરી અન્ય શખ્સો સાથે મળી ધોકા, કુહાડી અને છરી વડે હુમલો કરી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃતકના માતા પિતા અને પરિવારજનોએ હત્યારો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. યુવકના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને તાલુકા પોલીસ બે શખ્સોને મોડી રાત્રે ઝડપી પાડતા ગોંડલના આરોપીઓ ધોકા અને કુહાડીથી માર માર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલ યુવકને ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રોડ પર મૂકીને નાસી છૂટ્યા હતા. રૂપાવટી ગામે પણ ગ્રામજનોએ તેને માનવતાની દ્રષ્ટિએ પાણી પીવડાવી સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી. તે દરમિયાન યુવકનો ગ્રામજનો સાથેનો સંવાદનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે અપ્પુ અને મિહિર નામના બે શખ્સોએ માર માર્યો હોવાનું રટણ કર્યું હતું, તેમજ તે બંને તેનું પાકીટ અને મોબાઈલ પણ લઈ લીધો હતો. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેન્દ્ર હરસોડા, અસ્મિતા ભારત, ગોંડલ.